નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ સ્વાગત છે. તમે અમારા આ છો. હું તમને બધા મિત્રોને યુટ્યુબ ચેનલ પર કહીશ 100 કિલો મીઠાઈ આપો અને તમારે તેને આ રીતે વહેંચવી પડશે. હું તમારા બધા માટે ખુશખબર લઈને આવ્યો છું. આજે બપોરે 3:50 વાગ્યા પછી તમારું જીવનકાળ. આટલા મોટા અને ભયંકર સારા સમાચાર આવવાના છે. આ સાંભળીને તમને આઘાત લાગશે. તમે તમારા મારી આંખોમાં ખુશીના આંસુ છે અને હું તેમને રોકી શકતો નથી. તમને તે મળશે. હા મિત્રો, તમે બિલકુલ સાચા છો. હું સાંભળી રહ્યો છું. પણ વિડિયો શરૂ કરી રહ્યા છીએ માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો. હા, હું પ્રેમ ભક્ત છું. સૌ પ્રથમ તો મને વિડિયો ગમે છે. કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો. કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને સાચા દિલથી લખો. તમારા હૃદયમાં 3 વાર જય માતા દી લખો. કૃપા કરીને મને આપો. જેમાંથી માતા રાણીનો સીધો સંબંધ છે. બધાને આશીર્વાદ અને પ્રેમ મળશે. તમારા આખા પરિવારને તેનો લાભ મળશે. મિત્રો સાવધાન રહો, કારણ કે શનિદેવે મેં તમને 3 મોટા સંદેશા મોકલ્યા છે. જે સાંભળીને તમારું મન ચક્રાવે ચડી જશે, કારણ કે પાછલા 7 જન્મોમાં શું નહોતું તે આગામી 7 દિવસમાં બન્યું તે થવાનું છે. પ્રભુના દરબારમાં મિત્રો વિલંબ ચોક્કસ છે પણ અન્યાય નથી. આગામી 7 તમારા માટે 7 અદ્ભુત દિવસોના શુભ સમાચાર જીવનને ઉજ્જવળ બનાવવા આવી રહ્યો છું. કારણ કે શનિદેવે આ જાહેરાત કરી છે. જે લોકોએ તમને રડાવ્યા, જે લોકોએ તમને રડાવ્યા, મને દુઃખ આપ્યું, હવે તેઓ તમારા પગે પડે છે. હું માફી માંગીશ. તમને તમારી ભૂલોનો પસ્તાવો થશે અને તેમના આંસુ લોહીમાં ફેરવાઈ જશે. અને હવે દરેક શેરી અને મહોલ્લામાં તમારા નામની ચર્ચા થઈ રહી છે. તે થશે. તમે અત્યાર સુધી ઘણું સહન કર્યું છે. તમે બીજાઓને અસંખ્ય વખત મદદ કરી છે. મેં આશામાં મારા હાથ ફેલાવ્યા અને મારા પોતાના લોકો મેં તમારી સાથે છેતરપિંડી કરી. જેમની પાસે હિંમત નહોતી તેઓ તમને અપમાનિત કરવાનો પણ પ્રયાસ કરે છે ના. પણ હવે આવું નહીં થાય. જ્યારે ભાગ્ય અને જો ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો આવા સંજોગો ઊભા થાય છે. પણ હવે તમારો સમય તરફેણમાં છે. શનિદેવે તમને 3 મહત્વપૂર્ણ બાબતો આપી છે. સંદેશાઓ મોકલવામાં આવ્યા છે અને તે સંદેશાઓ એવા ઊંડા રહસ્યો છુપાયેલા છે જેમાં અપાર આનંદ અને સમૃદ્ધિના સંકેતો છે. આ આનંદ ફક્ત સામાન્ય જ નહીં પણ ઘણા ભૂતકાળના જીવનમાં પણ આવી અદ્ભુત વસ્તુઓ જે તમને મળી શકતી નથી સુખ છે. હું તમને ફક્ત આ જ વિનંતી કરું છું. આજના ખૂબ જ ખાસ વિડીયોમાં હું તે કરીશ. એકાંતમાં બેસીને તેને જુઓ. કોઈ નહીં મને કહો, કારણ કે તમારા પોતાના લોકો પણ તમારા પર નજર રાખે છે અને દિવાલોને પણ કાન હોય છે. આ વિડિયો હું તમને તમારા સૌથી ખરાબ દુશ્મનનું નામ કહીશ. હું તમને કહીશ કે હું શું છુપાવી રહ્યો છું. તે નુકસાન પહોંચાડી રહ્યું છે. તમારા પર કાળો જાદુ એક પ્રયોગ કરી રહ્યા છે. તમારી તે છુપાયેલી વસ્તુ સાથે હું તમને એક સાચા પ્રેમીનું નામ પણ કહીશ જે હું તમને વર્ષોથી શોધી રહ્યો છું અને મને ખબર છે કે તમને કયા અદ્ભુત આનંદ મળશે. તેઓ આ પ્રકારના છે. પણ મિત્રો, સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે શનિદેવના આ સંદેશમાં એક છે એક ભયંકર અકસ્માત, એક ખતરનાક સમય અને એક મોટો કંઈક અનિચ્છનીય બનવાની ચેતવણી પણ છે. જ્યારે પણ તમારું જીવન, જ્યારે બધું જ બરાબર ચાલી રહ્યું છે, પછી કોઈ સમસ્યા છે, અચાનક દેખાય છે અને બધું જ તે બધું બગાડે છે અને તમારું પણ સાથે થવાનું છે. પણ જો તમે પહેલાથી જ સતર્ક થઈ ગયા, ઘટના ઓળખી ગયા અને જો તમે ભગવાન શનિદેવને પ્રસન્ન કરશો તો તે સંકટનો અંત આવશે. તેને મુલતવી રાખી શકાય છે.
આપત્તિ આવે તે પહેલાં તે સમાપ્ત થઈ શકે છે. તો તમારે કઈ સાવધાની રાખવાની જરૂર છે? શું તમે તેનો ઉપયોગ કરવા માંગો છો? તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી? આ બધું હું તમને વિગતવાર જણાવીશ. આ એક અત્યંત મૂલ્યવાન માહિતી છે. તમારે આવી વાતો પહેલાં જાણવી જોઈએ. ક્યારે કહેવામાં આવ્યું ન હોત. હું તને સાફ કરીશ. હું તમને શબ્દોમાં કહી દઉં કે આગામી 7 દિવસમાં જેલ જવાની પરિસ્થિતિ હોઈ શકે છે. કોઈ એવી ઘટના બની શકે છે જે તમને કોર્ટના ચક્કર લગાવવા મજબૂર કરી રહ્યા છીએ આપશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા ખરડાશે. શક્ય હોઈ શકે છે તમારા પડોશમાં તમારી છબી તે વધુ ખરાબ થઈ શકે છે. શા માટે? કારણ કે જ્યારે તમે દયા કરો છો ત્યારે રાહુ તેની ખરાબ નજર બતાવે છે. તે તમારા પર મૂકે છે અને પછી બધા અનિચ્છનીય ઘટનાઓ બનવા લાગે છે. જેલ જવાનો ડર. જો તમે આનાથી બચવા માંગતા હોવ તો તમારે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. તેને અપનાવવું પડશે. હવે ઉકેલો શું છે? આપણે આ કટોકટીમાંથી કેવી રીતે બહાર નીકળી શકીએ? આ બધું હું તમને કહીશ. હું તમને એ પણ કહી દઉં કે આ આવી રહ્યું છે. આગામી 7 દિવસ તમારા માટે નિર્ણાયક સાબિત થવાના છે. આજકાલ 3 વસ્તુઓ છે ખાસ કાળજી લેવી પડશે. પહેલી વાત જે તમારી દુશ્મન પર વિશ્વાસ કરવો વધુ સારું રહેશે. એક પાગલ માણસ પર વિશ્વાસ રાખવો પણ ક્ષમાપાત્ર છે. પણ કોઈ પોતાના પર બિલકુલ વિશ્વાસ ના કરો. જો કોઈ હોય તો અજાણી વ્યક્તિ કહે છે કે હાથી આકાશમાં ઉડી રહ્યો છે. જો તે હોય તો તેને સ્વીકારો. પણ જો કોઈ કહે કે તેનું પક્ષી ઉડી રહ્યું હોય તો પણ માનશો નહીં. કારણ કે આ એવો સમય છે જ્યારે કોઈ વ્યક્તિ ફક્ત કોઈ સંબંધી જ તમારી મિલકત હડપ કરી શકે છે. પૈસા તમારી સંપત્તિ ચોરી શકે છે. તેથી અજાણ્યાઓના શબ્દોમાં વધુ વિશ્વાસ કરો તે સલામત છે. તમારા પ્રિયજનોથી સાવધ રહો. પછી ભલે તે ભાઈ હોય, બહેન હોય કે પરિવારમાં કોઈ ખાસ વ્યક્તિ હોય. તમે આજનો વિડિયો સંપૂર્ણ એકાગ્રતાથી જોશો. હું તે જોવા માંગુ છું. સંપૂર્ણપણે શાંત મન સાથે. બધા બિનજરૂરી કામ છોડી દો અને ફક્ત ધ્યાન કેન્દ્રિત કરો. આ વિડિયો પર ધ્યાન કેન્દ્રિત કરો. તેને હળવાશથી લેવું એ ખરેખર મૂર્ખ હશે. કારણ કે આ વિડિયો તમારા આખા જીવન માટે રહેશે. ની દિશા બદલી શકે છે. જો તમે સજાગ છો અને તમે એક સ્માર્ટ વ્યક્તિ છો, તમારા ભવિષ્ય વિશે વિચારો. જો તમે જાણતા હોવ તો આ વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ. કારણ કે આ વિડિયો ફક્ત એક દિવસ માટે છે અથવા ફક્ત 2 દિવસ નહીં, પણ તમારું આખું જીવન તેનું નિર્માણ કરશે. તો તેને કાળજીપૂર્વક સમજો. હું તમને જે કંઈ કહેવા જઈ રહ્યો છું, ગમે તે તમારા માટે ખુશીઓનો વરસાદ થશે. સારું, એ માહિતી તમારી પાસે રાખો. તેને કોઈની સાથે શેર કરશો નહીં. તો પણ તમારા કોઈ ખાસ વ્યક્તિ તરફથી પણ નહીં. તમારામાં એક આદત છે દરેક વસ્તુ માટે ઢોલ વગાડવાની જરૂર છે. આ સૌથી મોટું છે. ભૂલો થાય છે. હવે જે કંઈ થવાનું છે તે એટલું મોટું છે કે તમે સાંભળીને દંગ રહી જશો. ઉડી શકે છે. તો સાવધાન રહો અને વિડિયો ધ્યાનથી જુઓ. હવે આગળ વધી રહ્યા છીએ. પણ તે પહેલાં હું થોડું લઈશ. હું અપીલ કરવા માંગુ છું. હું તમને બધાને શુભ દિવસની શુભેચ્છા પાઠવું છું. હું રાત્રે સખત મહેનત કરું છું. મેં મારો પરસેવો પાડ્યો. જેથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. આવનારા તમે મુશ્કેલીઓથી સુરક્ષિત રહો. પણ માફ કરશો, ઘણા લોકોને આ વિડિયો પસંદ નથી આવ્યો. કરો. આજે
મને આશા છે કે તમે કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી કરો. કોમેન્ટ બોક્સમાં કોણ પહેલા આવશે વ્યક્તિ 3 વખત જય શનિદેવ લખશે અને પછી પરંતુ શનિદેવના આશીર્વાદ હંમેશા રહેશે. એટલા માટે મિત્રો, તરત જ ટિપ્પણી વિભાગમાં જાઓ અને કૃપા કરીને જય શનિદેવ લખો. કોઈપણ ટિપ્પણી હું આગામી 24 કલાકમાં જય શનિદેવ લખીશ. અંદરથી તેને ચોક્કસ કોઈ ખૂબ જ ખુશખબર મળશે. શક્યતા છે. જુઓ મિત્રો, એક વાત હું સ્પષ્ટતા કરવા માંગુ છું. ક્યારેય ગુસ્સે ન થાઓ. ક્રોધથી શાંત થઈ શકતું નથી. અહીં મહાદેવ પણ હંમેશા શક્તિને નમન કરતા ઉજવણી કરી. આનો અર્થ એ થાય કે ભગવાન શિવે પણ શક્તિ સ્વરૂપે પોતાની પત્નીને જન્મ આપ્યો હતો. તેણે પ્રણામ કર્યા અને તેને શાંત પાડ્યો કારણ કે માતા કાલી અંદર તીવ્ર ગુસ્સો હતો. ભગવાન શિવ જાણે છે કે જો તે ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો આખું બ્રહ્માંડ જોખમમાં હોઈ શકે છે. તેથી તે હંમેશા તેમને નમ્રતાથી સમજાવતો હતા. તેવી જ રીતે જો તમારા ઘરમાં કોઈ પતિ હોય કે અન્ય કોઈ સભ્ય ગુસ્સો જો તે આવું કરે તો તમારે પણ તે સમયે શાંત રહેવું જોઈએ. જરૂર છે ગુસ્સાનો જવાબ ક્યારેય ગુસ્સાથી ન આપો. આપવાની ભૂલ ન કરો. ક્રોધ સામે લડવું ગુસ્સામાં આવું કરવાથી ફક્ત વિનાશ જ થાય છે. આ રીતે ધીરજથી સંભાળી શકાય તેવી પરિસ્થિતિઓ તેઓ એક મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. ચાલો જઈએ. તો જો કોઈ તમારી સામે હોય તો જો તમને ગુસ્સો આવે તો થોડી નમ્રતા બતાવો. તેને શાંત પાડવામાં જ સમજદારી છે. હા, તમે તે સમયે સાચા હોઈ શકો છો, પણ વાળવું જરૂરી છે જેથી જ્યારે સામેની વ્યક્તિ શાંતિથી વિચારો પછી તમે તમારી વાત રજૂ કરી શકો છો. તે આગામી 7 દિવસ માટે અત્યંત સાવધાની રાખવાની સલાહ તે ઉપયોગી છે. કારણ કે આ સમયગાળા દરમિયાન તમારા ઘરમાં એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જ્યાં ખૂબ જ તે ગુસ્સે થઈને વિવાદ ઊભો કરી શકે છે. જો તમે પણ એ જ સ્વરમાં પ્રતિક્રિયા આપો છો પછી ચોક્કસ વિનાશ થશે. પણ જો તમારી પાસે હોય, જો તમે ધીરજ રાખો છો, તો મોટા સંકટને ટાળી શકાય છે. જેમ મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે આ સમયે શનિદેવ તે તમારા પ્રત્યે ખૂબ જ નમ્ર અને દયાળુ છે. તેઓ તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે છે. લાવવાના મૂડમાં. પરંતુ આ સમય દરમિયાન તમારે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ હશે. હવે ચાલો વાત કરીએ કે બરાબર શું તે થવાનું છે. ધ્યાનથી સાંભળો. આપણામાંથી ઘણીવાર આપણે આપણા કાર્યોના પરિણામો વિશે વિચારીએ છીએ. આપણને આ જ જીવનમાં ફળ મળશે. પણ ક્યારેક તેના પરિણામો ભવિષ્યના જન્મો સુધી મુલતવી રાખવામાં આવે છે. જાય છે. મારામાં પણ આવું કેમ થાય છે? હું તમને સમજાવીશ. પણ તે આવે તે પહેલા 7 દિવસમાં તમારી સાથે બનેલી ગહન ઘટનાઓ ચાલો જોઈએ કે તે શું કરી શકે છે. અત્યારે સમય તમારી સામે તે બધા લોકો છે જે તમારા વિરોધીઓ છે જે તમને નુકસાન પહોંચાડે છે. ભલે તે આપણું પોતાનું હોય કે બીજા કોઈનું. હવે દિવસો પૂરા થવાના છે. જે લોકો તમે કાળા જાદુ કે છેતરપિંડીથી હેરાન કરવું આવતા હતા. હવે શનિદેવ પોતે તેમને પાઠ ભણાવે છે. હું તને શીખવીશ. હવે તમારે ડરવાની જરૂર નથી. જે લોકો તમને નીચે લાવવા માંગતા હતા, તેઓ હવે તેઓ ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તેમની દુષ્ટ નજર તમારા પર કોઈ અસર કરશે નહીં. કારણ કે શનિદેવ તમારી સાથે ઊભા છે અને કોણ તમારી વિરુદ્ધ કાવતરું પણ કરશે, તેનો હિસાબ શનિદેવ પોતે જ મામલો ઉકેલી લેશે. હું તમને એક આપીશ. હું તમને તેનો ઉકેલ પણ જણાવીશ. જો તમે દુશ્મનો સામે લડી રહ્યા છો, જો તમે દુઃખી છો તો હનુમાનજીના મંદિરમાં ચોક્કસ જાઓ. ત્યાંના પૂજારીને જઈને કહો કે તમારા માટે કાળો દોરો તૈયાર કરો. તે થ્રેડ પર હનુમાનજીનું સિંદૂર લગાવ્યા પછી
તેમણે તેને પોતાના ગળામાં પહેર્યું. મારે તે પહેરવું જોઈએ. પછી કોઈ પણ દુશ્મનને જુઓ તે તમારા વાળને પણ સ્પર્શ કરી શકશે નહીં. આ 7 થોડા દિવસોમાં ખૂબ જ ગંભીર ઘટના બનવાની પણ શક્યતા છે. બનાવવામાં આવ્યું છે. સમયના પડછાયામાં છવાયેલ તે દૃશ્યમાન છે. એટલે કે કોઈ પણ પ્રકારની અકસ્માતો જેવી અણધારી ઘટનાઓ અથવા અકસ્માત થવાની શક્યતા છે. તમને પાણી સાથે ખાસ કાળજી લેવી જોઈએ. જો તમે નદી કે તળાવ પાસે જાઓ છો, સાવધાન રહો. પ્રવાહ સાથે જોડાયેલા પદાર્થોમાંથી ટાળો. વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખો. આગ અને વીજળી બંને સામે સાવધાની રાખવી જરૂરી છે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો કારણ કે આ સમયે રાહુની સ્થિતિ ખતરનાક છે. અસરકારક છે અને જ્યારે તે પ્રભાવ હેઠળ હોય છે તેથી જીવનમાં અચાનક સંકટ આવવું સામાન્ય છે. જાય છે. હું તમને અંતે આને રોકવાના રસ્તાઓ જણાવીશ. હું તમને કહીશ પણ આ વખતે તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. રહેવું પડશે. અને આ 7 દિવસોમાં તમારા ઘરમાં પણ મતભેદનું વાતાવરણ ઊભું થઈ શકે છે. એટલે તમારા પરિવારમાં ઝઘડા, મતભેદ અને તકરાર વધી શકે છે. શા માટે થશે? આ પાછળનું કારણ એ છે કે જ્યારે શનિદેવ કોઈ ચોક્કસ સ્થિતિમાં હોય છે, જો સભ્યો તમારા પર આશીર્વાદ વરસાવે તો રાહુ તમારી આસપાસના લોકો પર સક્રિય બને છે. આનો અર્થ એ કે ઘરના બાકીના સભ્યો તેઓ તમારાથી ઈર્ષ્યા કરવા લાગે છે. તમારા શબ્દો કાપીને છે. તમારા નિર્ણયોનો અસ્વીકાર કરો. તમે જે કરો છો તે તેમને ગમશે નહીં. આવી સ્થિતિમાં ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે. તો માનસિક રીતે તૈયાર રહો, ધીરજ રાખો અને કાળજી રાખો જેથી ઘર પર્યાવરણને બગડતું બચાવી શકાય છે. પણ થોડું આ પરિસ્થિતિમાં સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો તમે તમારા મનને શાંત રાખો છો પછી બધું સરળતાથી નિયંત્રિત થાય છે જશે. ડરવાની કોઈ જરૂર નથી. હું સ્પષ્ટ કરી દઉં કે કોઈ પણ તાકાત આ ઘટનાઓને રોકી શકતી નથી. તેને થતું રોકી શકાતું નથી. અને હવે પ્રશ્ન એ છે કે તે ખુશીઓમાંથી સાવચેતીઓ વિશે વાત કરવી. અમે તે કરી બતાવ્યું પણ હવે હું તમને સારા સમાચાર વિશે જણાવવા માંગુ છું. હું તમને તેના વિશે પણ જણાવીશ. ખાતરી રાખો. આ આખો વિડિયો શાંત મનથી જુઓ. હવે મિત્રો, આવનારા સમયમાં તમે દુનિયા પર કબજો કરવા જઈ રહ્યો છે. હા, હવે તમે દુનિયા પર રાજ કરવાના માર્ગે છો. આગળ વધી ગયા છે. કેવી રીતે? જુઓ, શનિદેવના આશીર્વાદ તમારા પર છે અને હવે જે કંઈ પણ હું ગમે તે ઈરાદો વિચારીશ ત્યાં કોઈ નથી, કોઈ અવરોધ રહેશે નહીં. ધારો કે જો તમે કોઈ ધ્યેય નક્કી કર્યો હોય અને તમે તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો તો હવે તમે તે લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. હું લઈશ. કારણ કે તમે જાણો છો કે શનિદેવ જ્યારે વિશેષ કૃપા હોય છે ત્યારે સૌથી મુશ્કેલ કાર્યો પણ પૂર્ણ કરી શકાય છે. સરળ બને છે અને કામ કોઈ પણ અવરોધ વિના થાય છે. તે પૂર્ણ થાય છે અને હવે તમારી સાથે પણ એ જ પરિસ્થિતિ રહે છે. તે જીવનમાં બની રહ્યું છે. હવે બધું કામ તમારું છે. તે પકડાઈ જશે. હવે બધું તે આયોજન મુજબ અને સમયસર કરવામાં આવશે. તો તમારે જે પણ નિર્ણય લેવો હોય તે આ શુભ સમયમાં લો. લો. કારણ કે દરેક વખતે શનિદેવ ખૂબ દયાળુ હોય છે એવું થતું નથી. દર વખતે આવી સુવર્ણ તક નથી મળતી, આવે છે. તો હવે સંપૂર્ણ સમર્પણ સાથે ધ્યેય તરફ આગળ વધો. અને પછી તમે જોશો કે તમે સફળતાની ઊંચાઈઓ કેવી રીતે પહોંચશો. આપણે ત્યાં પહોંચીએ છીએ. અને હા, હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે હવે અચાનક
ક્યાંયથી તમારા માટે નાણાકીય લાભના સંકેતો છે. હા, કોઈપણ પૈસા અણધારી દિશામાંથી આવી શકે છે. જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, હવે તમારા જીવનમાં પણ એવું જ થવાનું છે. કરવા જઈ રહ્યો છું. તમે ખૂબ ખુશ થશો કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. કારણ કે જે તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય, મેં તેના વિશે વિચાર્યું ન હતું, હવે તે તમારી સામે છે. તે વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. સંપત્તિનું તમે તમારી મહત્વાકાંક્ષા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છો. તમે આ નિર્ણય લેશો અને તે નિર્ણય તમારા માટે ફાયદાકારક રહેશે. અપાર સંપત્તિ પ્રાપ્ત કરવી શક્ય છે. જો તમારી પાસે પૈસા હોય, જો તમને મિલકતમાં રસ હોય, તો આ શ્રેષ્ઠ સમય છે. તે અનુકૂળ છે. જેટલી મહેનત કરશો તેટલી વધુ કમાણી કરશો, તમને બહુવિધ પરિણામો મળશે. હવે તમારે ફક્ત તમારે સમજદાર બનવું પડશે કે તમારે તમારું કામ સંપૂર્ણ સમર્પણ સાથે કરવું જોઈએ. તમારા સપના પાછળ ચાલવું પડશે. શનિદેવ તમને ટેકો આપશે. દરેક પરિસ્થિતિમાં સહાય કરો. પણ તમારે હવે એક વાત યાદ રાખવી જોઈએ, તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. હા, આજકાલ તમારા શબ્દો કોઈને પણ દુઃખી કરી શકે છે. તમારા શબ્દો તમારા પ્રિયજનોને કઠોર લાગી શકે છે. તમારી જીભ કાતરની જેમ હલી શકે છે. તેનો સ્વાદ થોડો કડવો લાગી શકે છે. પણ એ સાચું છે. તમારા શબ્દો તમારા પ્રિયજનોને દુઃખી કરી શકે છે, કરી શકાય છે. એટલા માટે કાળજીપૂર્વક બોલો. દરેક વાક્ય કાળજીપૂર્વક પસંદ કરો. થોડું તમારું આવા કઠોર શબ્દો આપણા પ્રિયજનોના હૃદયને ચીરી શકે છે. ઘણા આપણે કરેલા પાપો અને સારા કાર્યોના પરિણામો અમને તે તરત જ મળે છે. જેમ કોઈએ કર્યું, ખોટું કામ કર્યું અને તે જ જન્મમાં સજા પણ મળી. કોઈના સારા કાર્યો પરિણામો પણ ટૂંકા સમયમાં પ્રાપ્ત થાય છે. પણ ક્યારેક એવું પણ બને છે કે જો તમે તમારા પાછલા જીવનમાં કોઈને છેતર્યા હોય, તો તેને તેના વર્તમાન જીવનમાં પણ આ જ પ્રકારના વિશ્વાસઘાતનો સામનો કરવો પડે છે. સહન કરવું પડે છે. જો તમે પહેલા ઘણા સારા કાર્યો કર્યા હોય, જો તમે આ કર્યું હોય, તો શક્ય છે કે તમને આગામી સમયમાં તેનું પરિણામ મળશે. તે જન્મ સમયે પણ મેળવી શકાય છે. ઘણી વાર લોકો કહે છે, હા, હું એક સારો વ્યક્તિ છું, છતાં હજુ પણ મારા બધું કેમ ખોટું થઈ રહ્યું છે. તો મિત્રો, રહો શક્ય છે કે તમારા પાછલા જન્મના કેટલાક કર્મ તમે એવા રહ્યા છો જેની અસરો હજુ પણ જોવા મળી રહી છે. અને આ જીવનમાં તમે જે સારા કાર્યો કરી રહ્યા છો, તમને આ જીવનમાં પણ તેનું ફળ મળશે. અથવા ભવિષ્યમાં. આ બધું તમારા કાર્યોને કારણે છે. એકાઉન્ટિંગ છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે તમારી સૌથી મોટી સમસ્યા એ નથી કે તમારી પાસે પૈસા નથી, મિલકત નથી, તે માનવ નથી. વાસ્તવિક સમસ્યા એ છે કે કોઈ પણ તમારા હૃદયની લાગણીઓને પણ ખરા અર્થમાં વ્યક્ત કરો. મને સમજાતું નથી. ભલે તમે તમારા પોતાના લોકોથી ઘેરાયેલા છો, થી ઘેરાયેલા છે, પણ તમારા હૃદયની લાગણીઓ તું એક માસૂમ બાળક જેવો છે જે નાની નાની વાતોથી પરેશાન થાય છે. વાતોમાં આનંદ અને દુઃખ મિશ્રિત છે. પણ તમે તેને ક્યારે બહાર બતાવતા નથી. તમે એક છો, તમે માસ્ક પહેરો છો જેથી લોકો તમને જોઈ શકે, ઊંડાઈ ઓળખી શક્યા નહીં. દુનિયા તમારી છે. મને તમારી લાગણીઓ અને તમે જે કહો છો તે સમજાતું નથી. શબ્દો અથવા તમારા કાર્યોને અલગ અર્થ આપવો બેસે છે અને પછી એ જ થાય છે જે તમે મને ડર લાગે છે. વસ્તુઓ તમારી વિરુદ્ધ થવા લાગે છે. તમે કોઈનું ભલું કરવા માંગો છો, લોકો હજુ પણ તેમાં દુષ્ટતા શોધે છે.
અને ક્યારે આ વાત તમારા નજીકના કોઈના મોઢામાંથી નીકળશે પછી હૃદય ખૂબ જ ઊંડે દુભાય છે. આ તમારા હૃદયની મૂળભૂત સમસ્યા છે. તમને આ ગમે છે. એવું લાગે છે કે આ દુનિયામાં કોઈ નથી, તમારા આત્માને સમજી શકે તેવું કોઈ નથી. તમે ખરેખર ક્યારે ઉદાસ છો તે જાણવા માટે તો કોઈ એવું હોવું જોઈએ જે તમારી હિંમતને મજબૂત બનાવી શકે. શકવું. તમારા સ્મિતમાં કોણ ઉમેરો કરી શકે છે અને તમારી ખુશી બમણી કરી શકે છે. હા મિત્રો, તમારામાં રહેલી નિર્દોષતા, જે સત્ય એ છે કે તે હજુ પણ જીવિત છે. ભલે તમે ઉપરથી આ બાબતો ક્યારેય જાહેર ન કરી શકો ના કરો. તમારા હૃદયમાં ઊંડાણમાં હું તેમાં છુપાવીને રાખું છું. પણ ક્યાંક તમારા મનમાં એવી ઈચ્છા હોવી જોઈએ કે કોઈ એવી વ્યક્તિ જે તમારી લાગણીઓને સમજી શકે. તમારા જેથી આપણે અંતરતમ અસ્તિત્વને જાણી શકીએ. તે વ્યક્તિ સાચી છે, પ્રેમને પાત્ર બનશે. પણ અત્યાર સુધીમાં તમારા શોધ પૂર્ણ થઈ શકી નહીં. આ તમારા સૌથી મોટી સમસ્યા. તમારા માટે પૈસા એથી બહુ ફરક પડતો નથી. તમે થોડી વારમાં પણ તમે સંતુષ્ટ રહી શકો છો. જો સંપત્તિ ન હોય તો પણ તમે હજુ પણ તમારા જીવન સાથે આગળ વધી શકો છો. કારણ કે તમે ખૂબ જ પરિપક્વ વ્યક્તિ છો. તે સ્વામી છે. તમે ભૌતિક વસ્તુઓને મહત્વ આપો છો, મહત્વ ન આપો, પણ માનો કે વાસ્તવિક સંબંધો અને લાગણીઓનું મૂલ્ય હોય છે. પણ દુઃખદ વાત એ છે કે સંબંધો, તમે જે સૌથી વધુ મૂલ્યવાન છો તે સંબંધ છે, તે તમારી સાથે સંપૂર્ણ પ્રામાણિકતાથી વર્તે નહીં. અને જ્યારે તમને ખરેખર કોઈની જરૂર હોય, કોઈ એવું છે જે તમારા ખભા પર માથું રાખી શકે છે. જો તે તમારા હૃદયને સાચવે છે અને તમારા દુઃખને અનુભવે છે તો તે કોઈક છે એવું થતું નથી. જીવનમાં આવા ઘણા સમય આવ્યા છે જ્યારે તમારું હૃદય અંદરથી સંપૂર્ણપણે તૂટી જાય છે. તે થઈ ગયું હતું. પણ બહારથી તમે કોઈને કંઈક કરતા જોયા હશે, એનો અહેસાસ પણ થવા દીધો નહીં. તમે એકલા બેઠા હતા અને તમારી આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. એવું બન્યું કે તમે તેને રોકી ન શક્યા. તે સમયે તમે કાશ કોઈ એવી હોત જેની સાથે તમે વાત કરી શકો. આપણે ખુલીને વાત કરી શકીએ છીએ અને આપણી લાગણીઓ શેર કરી શકીએ છીએ. ક્યારેક કેટલાક લોકો સહાનુભૂતિ દર્શાવવાનો પ્રયાસ કરે છે. મેં પણ એ પ્રયત્ન કર્યો. પરંતુ ટૂંક સમયમાં તેમના વાસ્તવિક ચહેરો આગળ આવ્યો અને તેણે પણ અર્થ શોધવાનો પ્રયાસ કર્યો. ફક્ત તે લોકોએ જ તેને બહાર કાઢવું જોઈએ. આ તમારું સૌથી મોટું છે એક સમસ્યા છે. ભલે તમારું હૃદય ન ઈચ્છતું હોય, વારંવાર હેતરાય છે. વધુમાં બીજો એક મોટી સમસ્યા એ છે કે તમે કોઈને કહેતા નથી, હું કહી શકતો નથી. આ પણ એક ભાવનાત્મક સમસ્યા છે. તમે ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છો અને વ્યક્તિનું દુઃખ, ભલે તે સાચું હોય કે નકલી, તમે તેને જોઈને તરત જ પીગળી જાઓ છો. આ જ કારણસર તમે લોકોના શબ્દોથી પ્રભાવિત થાઓ છો અને ના પાડો છો, હું તે કરી શકતો નથી. આનું પરિણામ એ છે કે ઘણી વખત તમને મૂર્ખ બનાવવામાં આવે છે. તમને એ પણ ખબર છે કે તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે. છતાં તમે ના પાડી શકતા નથી અને લોકો તમારાથી ગુસ્સે છે. તેઓ સંસાધનોનો લાભ લેશે અને તમને છોડી દેશે છે. આ તમારી બીજી મોટી સમસ્યા છે અને તમારે આમાંથી છુટકારો મેળવવો પડશે. જો કે હું તમને એમ નહીં કહું કે તમે તમારા હૃદયને કઠણ કરો, કારણ કે આવું કરવું તમારા સ્વભાવની વિરુદ્ધ હશે. તમે તો ગમે તે હોય, તે ખૂબ જ નરમ દિલનો વ્યક્તિ છે. બીજાના દુઃખમાં દુઃખી થાઓ અને તેમના સુખમાં આનંદ કરો. જેઓ ખુશ, નજીકના અને પ્રિય અને અજાણ્યા બને છે. હું ભેદ પાડતો નથી. છતાં હું આ સૂચવીશ, હું કહીશ કે તમારે સમય જતાં આ શીખવાની જરૂર છે. દરેકને મદદ કરવી યોગ્ય નથી.
અને બધાએ હા ન પાડવી જોઈએ. નહીંતર આ દુનિયા તમને વારંવાર હેતરશે રહેશે. ભલે તે પૈસા સાથે સંબંધિત હોય કે ભાવનાત્મક રીતે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ ભાવનાત્મક સમસ્યાઓ કેવી રીતે હલ કરવી? ના ન કહી શકવાનો ઉકેલ શું છે? અને હૃદયની બેચેનીને કેવી રીતે શાંત કરવી? જો આ થઈ ગયું હોય તો મિત્રો, આ બધું તમારા સાથે સંબંધિત છે. બે ગ્રહો છે, બુધ અને શુક્ર. કોઈ ના કહી શકે નહીં તે મેળવવા પાછળ શુક્ર અને હૃદયનો પ્રભાવ છે. બુધ ગ્રહની નિર્દોષતાનું કારણ બુધ એ છે કે તે એક એવો ગ્રહ છે જે સ્વભાવે બાલિશ છે. તેમાં સરળતા અને પ્રામાણિકતા છે. તે દુનિયા હું તેની દુષ્ટતાને સમજી શકતો નથી. શુક્ર ત્યાં જ ખૂબ જ પ્રભાવશાળી પણ ચાલાક ગ્રહ છે. તે સુંદરતા અને વશીકરણનું પ્રતીક છે. પરંતુ તે જ સમયે છેતરપિંડી અને છેતરપિંડી પણ તેની સાથે સંકળાયેલી છે. અને અત્યારે આ બે ગ્રહો તમારા જીવનમાં છે ને અસર કરી રહ્યા છે. કારણ કે બુધ ગ્રહનો તમારી નિર્દોષતાને કારણે તમે હોશિયાર લોકોના ફાંદામાં ફસાઈ જાઓ છો. અને શુક્રના આકર્ષણમાં ફસાઈ જાય છે. લોકો તમારી પાસે કેમ આવે છે? તો પણ તમે હેતરાઈ જાઓ છો. હવે આ ગ્રહો સશક્તિકરણ જરૂરી છે. તમારા જીવનમાં બુધ તે વ્યવસાય, આવક અને હૃદયની શાંતિનું પરિબળ છે. જો બુધ બળવાન હોય તો પ્રેમ અને સાચા સંબંધો તમારી પાસે આવો અને તમારી નિર્દોષતા તમારી છે તે અવરોધ નહીં પણ વરદાન બને છે. પરંતુ જ્યારે આ બુધ નબળો પડી જાય છે ત્યારે એ જ લોકો તમારાથી દૂર ભાગી જાય છે. તમારું ભલાઈ પણ ખરાબમાં ફેરવાઈ જાય છે. તેથી તમારે બુધ ગ્રહને મજબૂત બનાવવો પડશે. આ માટે તમે લીલી વસ્તુઓનું દાન કરવું જરૂર છે. તમે કોઈને લીલું કપડું આપી શકો છો. તમે રૂમાલ કે લીલી મસૂરનું દાન કરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે ગાયને લીલા ચણા પણ ખવડાવી શકો છો. અથવા મંદિરમાં લીલા ચણા કે લીલા ચણા છે. તમે શાકભાજી પણ આપી શકો છો. મંદિરમાં દાન આપતી વખતે લીલું કપડું કે થેલી આલો. 5 મુઠ્ઠી લીલી મસૂર ઉમેરો અથવા પછી 5 કિલો દાળ ભરો અને ગમે ત્યાં ખરીદો. બુધવારે મંદિરમાં જાઓ અને દાન કરો. આ સતત 5 બુધવારે કરો. પછી ચમત્કાર જુઓ. તમારું મન જેટલું શાંત થશે ધંધામાં આટલી વૃદ્ધિ થશે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. હવે આ ઉકેલ તમે અસરકારકતામાં વધુ વધારો કરી શકો છો જો તમે બુધવારે ભગવાન શ્રીને આ દાન કરો છો. ગણેશ મંદિરમાં જઈને તે કરો. હા મિત્રો, તમારી આસપાસ જે કોઈ છે તેનામાં ગણપતિ બાપ્પા છે. એક મંદિર છે. બુધવારે ત્યાં જાઓ અને આ દાળ ખાઓ. કૃપા કરીને તે ઓફર કરો. બુધવારે પણ તમારે કંઈક લીલું ખાવું જ જોઈએ. લીલા વટાણા, લીલા શાકભાજી, કેટલાક જરૂરી આ ઉપાય લીલા રંગની વસ્તુઓ ખાવાથી પણ મદદ મળે છે. વધુ અસરકારક બનશે. મિત્રો, આ તો છે ને એક નાનું કાર્ય જે તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો. તે